કામ અડધી કલાકનો આગળ તું વિડીયો ઉતારતી જ વાત લઈ લ્યો તમે બે રેડી નાખતા હતા અને અટાણે જવાનું થયું પાણી આમ મૂકે ને તોને દે કીધું તે તો આ તો કે મળી દ્યો તો ખોટું રામ નામ થી કામ બગાડ્યું તો આજ હેલો તો વેરી ગુડ મોર્નિંગ માય ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આ ન્યુ વ્લોગ દૈરમ સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની કેમ છો તો અત્યારે વાગી ગયા છે સવારના 9 થવા આવ્યા ને હું અત્યારે હું ત્યાં ફોન ચાર્જિંગમાં પડ્યો ને તે વહેમમાં રહી કે મારો ફોન ચાર્જમાં પડ્યો કારણ કે મારું ચાર્જિંગ અહીંયા લીલાનું ચાર્જિંગ ઓલા બોર્ડ ઉપર તો અહીંયા જ મારા ચાર્જિંગ મૂકી દીધું ને મને think મારો ફોન ઉઠે ને ચાર્જિંગ માં મૂકી દીધો આગળ થેન્ક યુ કહેવાનું જો ફોન કાઢવા ગઈ તો મારો તો પડ્યો તો ને પડ્યો તો ચાર્જિંગ તમારો ફોન એણી એમ કર્યો તો હવારમાં એવા ગોટાળા થાય ફોનમાં 20% ફોન ચાર્જિંગમાં મૂકવું પડે બસ હીરામણ પાણી કરી લીધા ને લીલાનું પોકેટ ગોતવા આવી હતી અંદર કારણ કે મળતી નહોતી હવારમાં બધા હીરામણ પાણી કરી લીધા થોડાક મમ્મી દીકરો લેટ ઉઠ્યા હતા 8 વાગે થોડુંક લેટ થઈ ગયું 9 વાગે એના છોકરો અત્યારે પાછું હોય છે ના ઝડપ સસમો ની તો રે બદ્યો હજા પૂછા સોપ સોપ કે સુપ સુપ કે હા સુપ તો વિશાલભાઈ ની મસ્તી હાલે હે એના પપ્પા કઈ નાખ દીધી ને આલ રેવની આપા એઠી થયો મોબાઈલ લખાય કાઢ તેન પપ્પાને જવાનું છે સાઈડ કે તો એ રેડી થઈ ગયા આલે ટોપી જડી હે કે જે ટોપી ગોતે ને હામ પીચ પડી હતી કાય મૂકે ન ટીપાઈ ઉપર આ તો મારી પાકેટ ટીપાઈ પર હેઠ હેઠ તો પછી હે ને થોડી વાર પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરી કારણ કે ફૂય જે હીરા પછી ઠામ બામ ને જામ તો ધડકાન બડકાન બધા પડ્યા ઉપાડવાના કેવું કામ કરે હું આવી હતી હજર આગળ મળે તો કે મારો ફોન ચાર્જિંગમાં બી ગયો પછી સાપ બંધ કરી દીધી પછી પાછો ફોન ચાર્જિંગમાં લગાડ્યો પછી સાપ પણ ભૂલે ગઈ તું ભૂલે ગઈ મારો ફોન લેવા પછી ગઈ ને એમાં ભૂલે ગઈ રામ નામ થી કામ બગાડ્યું તો આજ સાહેબ ને જવાનું હે જોબ ઉપર બે દી બહુ જલસા કરી લીધા ઘેર બે દી કેવી કે ખબર ન પડી એક દી પોરબંદર જવામાં એક દી ઘેર તો જવાનું થયું વરે બે દી જાય ને વરે પછી બે દી રજા પાછા તો 9 મહિનામાં પાછી 4-5 દિન આવી ને રજા ફર્સ્ટ પહેલી તારીખથી કામ હોય તો હજે એમને કઈ ભૂલાતું વાત તો સહી બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ મેન વ્લોગ તો અત્યારે ચાલુ થયો કારણ કે હવારે થોડાક બિઝી શેડ્યુલમાં ઉતા ને થોડાક નીંદરમાં થોડાક કામમાં એ થાય કે ફ્રી થઈ જાય ને તો પછી વ્લોગ સ્ટાર્ટ કરીએ તો મજા આવે તો બસ હમણાં હંજવાર્યું પોતાના આ તેન કરે ને આવું પરવર્યું બપોરાનું એવું કરવાનું હોય પછી તો ધીરે ધીરે આલું રહે સવારમાં વિશાલને હુગરાવાનું ને ખવડાવવાનું ને અમારે હીરામણનું લીલાને જવાનું ને બધું ભેગું હોય ને એટલે એ થાય કે થોડુંક આમ જ ફ્રી થઈ જાય ને તો પછી નિરાતી લોક બને નિરાતી ઉતારીને મજા આવે પછી સવારે હડબડિયામાં કંઈ મજા ન આવે તો વિશાલભાઈ ઘારુકનો હું ગયો હીરાવન તરત ને અમે પછી કામમાં વેરગી ગયા હતા બસ જો કપડાને બપડાને બધી કરીને પરવાર્યું ને એક દી અમે ગયા હતા યુટ્યુબ મીટઅપમાં તો બીજા દિવસે મેં કંઈ બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો કારણ કે કંઈ પરવાર જ નહોતી જડી સાંજે લેટ આવ્યા હતા હેઠ 12-12:30 થઈ ગયા આવવામાં ને બહુ જ ની મજા આવી બધા ભેગા થયા મારું તો ફર્સ્ટ મીટઅપ હતું એટલે માઇકમાં પહેલી વાર બોલવા ગઈ હતી પણ કાં બોલવું ને કંઈ ખબર નહોતા પણ થોડું ઘણું જે આવડ્યું બોલ્યું પણ બોલ્યું એમાં એવું સાંભળવા થાય કે એટલું બધું બોલવાની જરૂર નહોતી પણ કંઈ નહીં પહેલી વાર સ્ટેજ વાત તો સહી મોકો મળ્યો માઇક પકડવાનો એ પણ મારા માટે એક અલગ ખુશીની વાત છે તો બાકી પેલી આપણી ક્યાંય એવું કંઈ સ્ટેજ ઉપર કે માઇકમાં બોલ્યા નથી તો પહેલો એક્સપિરિયન્સ હતો ને એ પણ આજના વ્લોગમાં બે હે ને એના ભાગ આવી છે જે યુટ્યુબ મીટઅપના એકમાં તો નથી
ભેગું થાય એમ, એટલે 2 બનાવ્યા. તો આજનો એ પણ વિડીયો અપલોડ કરવાનો છે. તો કાલે હે ને પછી ઘણા બધી મિનિટનું હતું ને બધીમાંથી કાપે કાપે ને 2 ભાગ બનાવ્યા ને પછી ઇન્સ્ટામાં રીલ ને આ ને તેને બનાવવામાં આખો દી એડિટિંગમાં વયો ગયો. સવારે 1 કલાક થયો ને પાછું બપોરે 3 કલાક થયો ને પાછું બપોર પછી 1 કલાક તારે વિડીયોનું એડિટિંગ ને બધું થંબનેલ ને બધું થયું ને. કાલે બધા ઘરમાં પણ મમ્મી આ તો ન કરીએ તો હાલે, પણ વિશાલભાઈનું તો ટાણે ટાણે કરવું જ પડે, હુવડાવવાનું ખવડાવવાનું રાખવાનું. તો એ બધું છે ને મામન ફૂઈ નહીં પણ નગડિયા બાજુ ગયા હતા, મુલકાકાને ત્યાં મગોટાનું ને તેને કામકાજ હતું તે અમે આઈડી કર્યું હતી. પછી થોડુંક કાલે બ્લોગ નહોતો બન્યો. તો એવું બધું છે ને. બસ વિશાલભાઈને મૂકીને ગયા હતા પણ હે ને કંઈ વાંધો નહોતો આવ્યો. ફૂઈ પાસે 5 વાગે અમે ત્યાંથી નીકળ્યા હતી, ઉઠ્યો તો તારી 5 વાગ્યાથી 9 વાગ્યા સુધી રેમ ને પછી 9 વાગ્યાથી ફૂઈ ખવડાવે પીવડાવે પૂવરાવી દીધું ઘોડિયામાં. તે 0-0 અમે આવ્યા હતા, હિસકો ચાલુ હતું એ તો ઘરે ઘરે હિસકાવતો હતો. ઓલું કરો તો ઘોડિયામાં એટલે વાંધો ન આવે ને. હવે ખબર પડ્યા કે વાંધો નહીં આવે રે એટલી ઘડી તો. પહેલી વાર તેદું મૂકીને ગયા હતા તે એ કે 9 વાગ્યા સુધી ત્યાં રેમો એકદમ ને તમને બેન નહોતો દેખતો હતી, હરખાણો નહોતો તો ને બધા ભાવનો વિડીયો કોલ આવે એટલે તેની વધારે તાન ચડે. તે એ કે રમતા હતા 9 વાગ્યા સુધી, પછી 9 વાગે અહીં થયું કે હવે ગાડી લેઠે ને તારીખે હુવરા દીધો. પછી હું વેગો તો અમે 12:30 વાગે આવ્યા હતા તો હું તો પછી લીધો બેડ ઉપર. ત્યાં સુધી ઘોડિયામાં તો ઘોડિયામાં ત્યાં સુધી વાંધો ન આવે. તો એવું બધું હતું, કંઈ વાંધો નથી આવ્યો ને. ત્યાં હા બીજાના વિડીયોમાં તમે જોયું ને અમારા વિડીયોમાં જોયો કે ગિફ્ટ આપ્યું ને ગિફ્ટમાં કામ આપ્યું એ પણ તમને બધાને કે ને. ધ ભારત રિસોર્ટમાં ગયા હતા, ન્યાય મજા આવી બધાની. તો ઓકે હાલો હું જરાક વિડીયો શૂટ કરીને આવું. ચાલુ કરે એટલે ભૂરો વડે ઉઠવાનું. હવે નવરે હા હવે તો એવું બધું છે ને. ગિફ્ટ આગળ બતાવી તમને બધાને કામ એમાંય બહુ સરસ મજાનું હે ને. અમારે છે ને જાવું મારા લીલા મોટા બાપુજીને ઘરમાં મોટા હરણ બેહવા વિશાલ લઈને તો કોઈ કે ત્યાં થઈ જતો તો પછી તારા મામા મૂકે જાય. તો એવું બધું છે કે મારે ઘંટી ચાલુ કરવી તો વિશાલ ઉઠી જાય. ને આજે છે ને વિશાલને મેં બારોબાર ભૂખ રહ્યું અહીંયા તડકે તે થોડોક હેવા થાય. આણીતા જોવો કોક હકાઈ ગયો. ઘોડિયન સેન જાહે લગભગ મને થાય કે હતી ઓલી કો હાથ રાખજો ને કરજે. મારે હે ને ત્યાં અહીંયા બાજુમાં જ રહીએ તો ત્યાં જવા માટે ત્યાં થવું. પેલા તમે બધાની ગિફ્ટ બતાવો, ગિફ્ટ કામ આપ્યું એ જો આમાં પોતા કર્યા નથી, પગ દેવાનું મન નથી થતું પણ આખરી મારે આવું ખીચકાય કે એને થોડી છ પગું લઈ આવીને નહીં. જોકે પોતાને મેચ કરે મને જ પાસે મહેનત પડવાની હે તો એ હે ને મામે 10 મિનિટનો ટાઈમ આપ્યો, 10 મિનિટમાં તૈયાર થઈ જાય. અનબોક્સ મેં કરી લીધું કારણ કે કાલે બધાને જોવું હતું ને તે અનબોક્સ તો કરી લીધું. બધાના વિડીયોમાં તમે જોયું બધાને એક જ સાથે ગિફ્ટ આપ્યો પણ મારા વિડીયોમાં મારા વ્યુઅરને બધાને બતાવું તમને. એટલે લાઈટ ચાલુ રાખીને તો માછું અમારા રૂમમાં આવ્યો હતો બંધ કરી દે. એ મારી વાત કરો માં ઊનું પાણી ભરવાનું. હાલ તો વિશાલભાઈ થઈ ગયો છે રેડી જવા માટે. અને આ તો નથી લઈ જતો ભૂમમાં ના આવજો તાતા. હાલો તો એક જગ્યાએ જવાનું કેન્સલ થયું, બીજી જગ્યાએ જઈએ. આમી ત્યાં થયા ના અહીં પણ ત્યાં થયા પછી ત્યાં છે પાછું પણ ઘેર બેસવાનું ગમે જરાક. અહીં ત્યાં જગ્યાએ જવાનું હતું અમારે કટમના દાયરામાં. અહીંયા જઈને અહીંયા પરબત હતા ને ત્યાં તો કોઈ કે હાલો જઈ આવીએ.
તે વિશાલ હા બપોર પછી જવાનું હતું તે કે અટાણા જઈ આવી અહીં બપોર પછી વિશાલ હુવે ન હુવે ને તે કઈ ટાણું નથી રહેતું બપોર પછી કી દી જાય કઈ ખબર નથી પડતી ને પછી બપોર પછી તો અમારે કોક ને કોક તો હોય તો મૂડ ન નીકળે તે કે અટાણા ત્યારથી આનતી હાલો ભેગા ભેગ જઈ આવીએ ને પછી વિડીયો શૂટ જો ગિફ્ટ નો કરવાનો રેગો પછી ઘેર જઈને બતાવી તમને નિરાયતી કારણ કે વિશાલને તૈયાર કરવો હતો ને ફૂઈને વિશાલ બે હે ને ટીંગાઈને ઉઠા ને ગરમ પાણી દે એમાં એમાં પછી રેગું એકવાર આતો ને કંઈક ટાંકાનું કરતા હતા એ કામકાજ નહોતા તે મામો ને વિશાલ આજ પહેલી વાર મામાને અગાડી ઓલામાં અહીં બેસતો ખાલી બેહાડતા સાલું ભાઈ કે કોઈ દી નથી બેઠો તે આજ એટલે અમારા ઘર ફ્લેટ અહીં જઈને કરવું જોઈએ ને અગાડી બેહે ને ગો તો એડું મેં તારું કેમેરામાં શૂટ કરતા ભૂલે ગઈ નકર તમે એનું મોઢાનું રિએક્શન જોયું જ ને તમને વિચાર કર એને એક 2 વર્ષનું છોકરું ન હરખે હરખે હાથું રાખે ને પકડીને બેહે જાય મામે કાંઈથી નહોતો પકડ્યો લોકો ટાંકી ઉપર બેહાડી દીધો તે હાથું રાખે ને ટેસ્ટથી બેઠો ગયો તે જોયાનું તો હા મામાની હરખ થતો તો ઘડી બેહાડો મેં કીધું બેહાડી જાવ વાંધો નહીં પણ થોડુંક તે આજ મામો કે હું બેહાડી જાઉં અહીં પર ખાને જરાક ઓલી લાગે કારણ કે ચીણકો હોય ને એટલે લડવાની તો વાંધો ને તું અહીં તૈયાર હે તે હાથું રાખે ને અહીં ભાર રાખે ને બેઠો ગો ટાંકી પર બે બધી હે ને અમે હા હો બે હાલ પવન તો હોય ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા ને જાજા સીતારામ કીધું હમણાં જય શ્રી સીતારામ નથી હા હમણાં 2 બ્લોગ બંધ હતા ને કાયમ જેની કરતી ટાઈમ લે કામ અડધી કલાકનો આગળ તું વિડીયો ઉતારતી વાત લઈ લ્યો તમે બે રેડી નાખતા હતા અને અટાણે જવાનું થયું થોડી પાણી આમ મૂકે ને થોડી દે કીધું તે તો આ તો કે મળી દ્યો કરે તો તું ખોટું ધ્યાન દે હા લે ધ્યાન ન દે જાણી નથી કરે ખાતું આ દે હા અહીં કે મારાથી બે હાથ નથી કે ઓલું કરે ને મળી ઓલામાં વાયર દે ને દીધું તો કે તું તૈયાર થઈ ગઈ હતી પણ હું તૈયાર થઈ તાતા 11 સાડા 11 થઈ તમારે ઘરે જવું ને એટલે તમે કામ ન દો મારે તો મને કહે એટલે તમારે ઘરે જવું તો કામ દેવું પડે ને બસ એમાં હે ને ટાઈમ પીયો જાય મારો ખોટો વેસ્ટ થઈ જાય કોઈને બીજા થી જોઈને તો અહીં નથી કે હા અમે જઈએ ને કટમ તેરા ઘર હે અહીંયા ને અમારું ઘર હે અહીંયા ક્યાં બનવાનું તાણે બરાબર હા અમીર હતું સરસ મજાનું નીકળેગા ને આકોરા વિકમભાઈ નામ સણા કારવા તો પણ નો બાંધે ગોય હા થઈ ગયો છે એક ને અમે ભાગી ઘેર 11 વાગે ગયા ને પછી 1 વાગે ભાગીએ બે વીસુ રહીમાં બધા છોકરા ભેગો 5 બે મામા ને હા અહીંયા ઢીંગા મસ્તી કરે અટાણા સુધી આવું નતું હજે તેને તો 11 વાગે ઉઠ્યો તો હુવાન તને આમ નિશાન નતું ત્યાં રમવાની મજા આવતી પછી અમે બેન ભાગી આવ્યા જો એવી સગવડ થઈ ગયો રેડી પાછો ને અમારે કરવા હે બપોરા અત્યારે ખાધું તો 1:30 ને હજી બપોર પછી ટાઈમ નહીં ગયો પેલા મેં કીધું તમને બતાવી દઉં જો આ હે ને ગિફ્ટ હે આ બધી મારી હે ને આને કરવી ખરી અત્યારે તો મેં કીધું જો તમને બનાવીને બતાવ દો તો હે ને એમાં આ ઘડિયાળ આવી સરસ મજાની શિવલિંગ વાળી તો બધાને ગિફ્ટ આપ્યું સન્માન કર્યા ને આ ગિફ્ટ છે ને હમીરભાઈ બધાને આપ્યા અનમોલ મોતી તમે કોઈ યુટ્યુબમાં જો કે બધાને ખબર જ છે બરડામાં તો જોતા હોય તો એની દુકાની છે પોરબંદરમાં તો ત્યાં ક્યારેક જાવ ને તો ગિફ્ટની વેરાયટી ઘણી બધી છે જોજો કલેક્શન જોજો
અમે હજી ગયા ને તો ક્યાંક જયું ને તો વિઝિટ લીધું દુકાનની તમે ને વિશાલભાઈ હુવાનું થયો ધીમે ઓકે એ હે હાલો હાલો ઘરમાં હું દે હું આ ઘડિયા લઈ લઉં હાલો 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 હું જા તો જરી વાર પોલ ખાઈ લી બપોરે પાણી કીધા ને બપોર પછી આવવાનું હે મહેમાન એક તો એવું બપોર પછી કે કોણ આવવાનું એ કદાચ નો આવે તો કેન્સલ થઈ જાય એવા હાટ થઈને બપોર પછી કન્ફર્મ કરાવી મેં ઘડિયા નહીં ને આ ટીંગલ વાગી ગયા છે ઓલરેડી ઇવનિંગના 7:30-8 થવા 7:30 થઈ ગયા ને મહેમાનનું કહેતી હતી મહેમાન તો ઘણા ઈ પછી તો આવે ગયા ને મહેમાન જે આવ્યા તો ઈ તો વિયા ગયા ખબર નહોતા કે આવે ત્યાં જવાને હું તો રોકાય હે તો એવું બધું હે મહેમાન આવ્યા હતા દેખમથી રાહુલભાઈ ને રવિ બે એને થોડું કામ હતું કરીને પાછા વિયા ગયા થોડીક વાર ખોટી થઈ કોફી પીધી એટલી ઘડી ખોટી થયા ને થોડીક વાર બેઠા ને બીજા મહેમાનની નગડિયાથી ને આવ્યા હતા બપોર પછી ને બસ મહેમાન વાળી હાલતી હતી ને અત્યારે છે ને લીલો એવા વ્યારા કરવા સપ્ટેશનીથી તો બધો વ્યારા પાણીનું કમ્પ્લીટ થઈ ગયું તે વ્યારા કરવા બેહું આમાં હે દહીં છે સવારનું દૂધ ને ગાજરનો મરચાંનો સંભારો હે અને સવારનું શાક હે ફૂલકોબી બટેટાનું ને રોટલા ને પપ્પા દીકરો બે જોવા જરીક વાર મસ્તી કરતા હતા અમે લઈ લઈએ ને વિશાલની બેસ્ટ ફ્રેન્ડ મિની પેલા આવે ને બેહે જાય કોઈ બધાને પીરહે દે તો બધા ત્યારે કરી લઈએ રોગમાં અટકાવી હા એ અટકેથી ન પડે મને તો અટકાઈ જાય